લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેને લઈને અલગ અલગ પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। સુરતના લાલ દરવાજા મેઇન રોડ નજીક લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સુરત સંસદીય મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો। આ તકે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની 26 વિધાનસભા બેઠકોની ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે અને સાથે જ ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કાર્યાલયનો શુભારંભ થયો છે। તે જ સમયે સુરત લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં પ્રજા માટે કરેલા કાર્યો અને મોદીની ગેરંટી સાથે અમે લોકો વચ્ચે જઈશું અને ચૂંટણી માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી તૈયાર જ હોય છે। દિવસે આજે ગુજરાત એક ઐતિહાસિક કદમ તરફ આગળ વધી રહ્યું છે। એક સાથે 26 લોકસભાની સીટનું ઉદ્ઘાટન કાર્યાલયના ઉદ્ઘાટન થઈ રહ્યા છે। માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા જ્યારે ગાંધીનગર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે એ જ સમયે 24 સુરત લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને અમે સૌ સંકલ્પબદ્ધ છીએ કે આવનારા દિવસોની અંદર લોકસભાની ચૂંટણીની અંદર લોકોના કરેલા કામ અને મોદી ગેરંટીની સાથે ફિર એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અમે પ્રચારમાં જવાના। ખૂબ સરસ, હંમેશા અમે તૈયાર જ હોઈએ છીએ, પ્રજાની વચ્ચે જ હોઈએ છીએ અને જે આટલા વર્ષો સુધીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને અહીંયા તો કોર્પોરેશનની અંદર કરેલા કામોને આધારે પ્રજાએ હંમેશા વિશ્વાસ રાખ્યો છે। મોદીની ગેરંટી છે અને મોદીની ગેરંટી સાથે અમે જ્યારે ચૂંટણીની અંદર જવાના છે ત્યારે લોકોનો વિશ્વાસ એટલો છે। ગઈકાલે જ રામ મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું, લોકોની આસ્થા સનાતન ધર્મ અને એની સાથે વધીને એક પોઝિટિવ વેવ સાથે અમે લોકો પ્રજાની વચ્ચે છીએ।